ચાલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સ્વાગત છે તમારા બધાનું અમારા ગોસ્વામી પરિવારમાં. અને ભાઈ આજથી રેગ્યુલર દિવસો ચાલુ થઈ ગયા, રજાઓ પતી ગઈ, રજાઓમાં આનંદ લઈ લીધો, બધાએ ફરી લીધું અને અત્યારે રાબેતા મુજબ કામ ધંધે લાગી ગયા છે. મમ્મી લઈને બેઠા છે ભીંડા અને આ લઈને બેઠી છે ફરારી કેવડો. બોલો. હેલો ભાઈ બોલો. ના બોલવાનું ચાલુ જ રાખવું પડે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું અમારા ચિડિયાઘરમાં, બ્લોગમાં. આવી ચિડિયા છોટી શું ચિડિયા. કહેશો ધરો? જય શ્રી રામ, હર હર મહાદેવ. લાઈક તો કર. તો ભાઈ આ બધા બેસી ગયા છે અત્યારે સવારની અંદર. અને હા જો ભાઈ અમારા હીરાલાલે લાઈટ કરી દીધી છે. અને મમ્મી ગયા હતા 3 દિવસ માટે રહેવા. બાબા ગયા હતા, કેવી મજા આવી મમ્મી? મોજ પડી ગઈ, મોજ. પીવામાં તો મોજે જ આવવાનો, મજા જ આવે પીવામાં. બે રાણો આ ઘેરથી પેલા ઘેર, પેલા ઘેરથી પેલા ઘેર. આપણે ત્રણ ભાઈ અને ચોથું ભત્રીજો જુદો રહે. એટલે ક્યાં ઘરે આપણે જઈએ વજન કરવાનું હતું, જ્યાં ત્યારે કરવાનું હતું ને આયા ત્યારે કરવાનું હતું. વજન કરવાનું હતું. એ આપણી ભૂલ થઈ ગઈ. જો પ્રિયામાં જઈને વસ્તુ ને કરે તો મૂક્યા આવે. મહિનામાં 4 દાડા મૂક્યા હોય. મમ્મી જેવડી થઈ જાય એટલે જો આ ઘેર આવી તો બીપી માપવાનું ચાલુ થઈ જાય. બીપી માપવાનું ચાલુ કરી દેવું પડે ઘેર આવે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જય મહાદેવ. શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી પરિવારમાં. તો ચલો ભાઈ અમે ભીંડા સમાડીએ છીએ. તો ભીંડા દાળ ભાત ને ભીંડાનું શાક ખાવું હોય તો આવી જજો. અને પિયર 3 દિવસ રહીને આવ્યા તે મોજ પડી જાય. હા, મોજ પડી શું જાય. આજે વધારે ના એ તો કર્યું ને કર્યું હોય તો સારું હતું હજી. તમે કર્યું હતું ને અમને વચ્ચે 53,900 કેવું નથી વાંચતું? ત્યાં પણ એટલું જ હતું, ત્યાં પણ થોડુંક હતું. તો આજ ખરો એટલે આમ તમારો અંદાજ આવી જાય થોડો ઘણો. હા બરાબર. જો વધતું હોય તો મૂક્યા આવે. અઠવાડિયામાં તમને ના મહિનામાં 4-5 દાડા જઈ આવે. દાડે એકવાર આટો મારે, 15 દાડે હા ચાલ. બરાબર. હા, અમે 7મ 8મ રજા આવે છે તો ફરીથી જતા હો. તમારો તો મેળો જ છે ને ત્યાં આગળ પાછા. આપણે કોઈ વજન નહીં વધારવું. એવું વજન ના મમ્મી જેવડી થઈ ના પાછું ઉતારું પાડી નાખીએ. બરોબર છે. બહુ વધારવાનું નહીં, બહુ ઓછું નહીં. તીખો ગળ્યો. ગળ્યો તો ગાઈઝ આ કુરકુરે લાયા છે આના માટે. છોકરો બેહી રહ્યો છે અને દાદીમાં ખાઈ છે. પણ ભાવે છે ને? બહાર કે રહેવા દેજો મારા માટે કે હે બીજે રહેવા દેવા. વિડીયો પૂરો થઈ ગયો મમ્મી. એ બેટા ખાવું છે? તારા કુરકુરે બા ખાઈ જાય છે. ના ખવાય ને. ક્યાંથી લાયા હતા? ક્યાંથી લાવ્યા તો બેટા? આ ઓલા નિલેશભાઈ તો અલ્યા, એ નહીં અહીંયા ખાતા. હતા. કશો વાંધો નહીં. 10 તારીખ હતી ને એટલે થઈ જવાડો. ચાર છોકરાઓના ચારેયના. હેલો ગાઈસ, મેં ભીંડી શું કરે છે હીરો? તો ભીંડી ખાય તો બપોરે નથી ખાધી ભીંડી? ના રમવામાં તો પછી ભૂખ ના લાગે કે અત્યારે? રમ્યામાં રમે બહુ નતું ખાધું બપોરે. એવું? અને અમે ભૂખ લાગી છે. અને અડધી રોટલી ખાધી હતી સવારે. ભીંડી કરતો હતો પણ હે ને ખાતો જોર આવે છે. જોર આવે છે? અહીંયા ભીંડી ખવડાવે છે ને મમ્મી સમારે છે ગવાર. પણ કાલ તો ગવાર થશે નહીં. કાલ તો તમારે મગ બનાવવાના હશે ને? બે ટાઈમ મગ ખાવો તારે. સવાર મગ દાળ ને રાત્રે મગ રોટલી તો સવારે તમારે જે કરવું હોય. જે ખાવું હોય. કાલે તો પણ બનશે રોટલા જ. કાલે આજે તારો ઉપવાસ, કાલે તાર ફર બીજો ઉપવાસ અને પરમ દિવસ મારો ઉપવાસ. ત્યારે મારે નહીં. ત્યારે આપણે ચૂપ આખા 12 મહિનાનો એક જ ઉપવાસ મારો. નાક પાછળ નાગપાંચમ. જોવા મારે જય. જય. નાખો તો બધા આઠમ કરું છું. ના આ વર્ષથી બધું બંધ કર્યું મમ્મી. આ વસ્તુ બધું આ વર્ષથી બધું બંધ. આ વર્ષથી સોમવારે પહેલા તો કરતો હતો પણ સોમવારે બંધ કરે મેં. સોમવાર કરું છું પણ No. સોમવારે મહાદેવ મંદિરે નહીં જવાય મારે. એવું જેના દિલમાં ભગવાન હોય ને એના મંદિરમાં જવાની જરૂરત જ નથી. અત્યારથી ગુડ નાઇટ ના હોય જો વાર છે. જેના દિલમાં ભગવાન હોય ને અને જે કોઈનું ખરાબ ના વિચારતો હોય, ખરાબ ના કરતો હોય ને એને જરૂરત જ નથી. મેં એક મસ્ત આમ સ્ટોરી સાંભળી હતી, ખરેખર બહુ જ મસ્ત હતી.
કે એની અંદર એવું હતું કે એક રાજા હોય છે, બરાબર? તો રાજા કદી છે ને આમ નીચે નમે જ નહીં અને કોઈને દાન બાન ના આપે ને એવું બધું. પછી એક સંત મહાત્મા આવ્યા છે એમના જોડે કે રાજા અમે સંત છીએ અને આશ્રમની અંદર અમારે જરૂર છે. હા બસ બતાવી દીધો મેં થાર વિડીયો હેડ ત્યારે. હા પપ્પા વિડીયો ચાલે અને પાછું ઓકે, તો પેલી સ્ટોરી આપણે કન્ટિન્યુ રાખીશું થોડી વાર પછી. હા શું કહે તારું નથી? હા ત્યારે મૂકી દે ફોન ત્યારે. તો ગાઈઝ એના થાર ગાડી લાવવાની છે. થાર ગાડી લાવવાની છે ને? ઓકે. રીવન ગેર છે, બ્લુ છે ને? ઓકે. આજે હું બતાવું કે આવી રિયા ગેર શકે રિયા કોણ નવું રીવા એવી બ્લુ છે ને? ઓકે. ત્યાં તું એના ઘેર જા એની ગાડી તું રમજે. ખરીદી કરીને આમની એનર્જી નહીં પછી આ બધાની એનર્જી પતી તો આટલી એનર્જી ત્યાં શું કહેવાય બધા જોડે મગજમારી કરી તો પૂરી નહીં તો હજુ તો અહીંયા કરે છે. ત્યાં તો બધાનું ખરીદી માધું ખાધું મગજ ખાધું કોણ આને આને ખાધું આને આ જુનાગઢ વાસીએ ખાધું. કેવું રહ્યું? ના ના ખરીદી કરવામાં પણ કેવું રહ્યું? તાકી જા બાબા તો કેટલી ચડિયા ચોરીઓ લીધી? 1 લીધી. મિત્તલ બેને તો 1 નહીં લીધી હોય. અમે બધા ગયા હતા ખરીદી કરવા લો ગાર્ડન અને કલોલ. ત્યારે આ બધા એવા દોડતા દોડતા જતા હતા અને અત્યારે બધા જો થાકીને ખુશ થઈ ગયા છે. એવા ધીમે 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 ચાલે છે ને. હા હવે બધાના મોતિયા મરી ગયા છે, ખરીદી કરી ગયા છે. નવરાત્રિ આવી, નવરાત્રિની ખરીદી આ ચાલતી હતી. તો ગાઈઝ અત્યારે અમારે જનરલ મિટિંગ છે ધાર્મિક તહેવારની, અને જો મિટિંગમાં કેટલા માણસો આવ્યા છે? આ 4 જણા જ ખાલી આવ્યા છે. હવે જોઈએ જનરલમાં આગળ કેવું થાય છે એમ. તો જો જનરલ મિટિંગ છે અને આ 5 જણની જ છે, વધારે કોઈની નથી. બીજું કોઈ આવવાનું નથી અને ધાર્મિક તહેવાર માટે બોલાયા છે. પણ તહેવાર ચાલુ થશે એટલે બધા આવશે, બાકી મિટિંગમાં કોઈ નહીં આવે. કોણ કોણ આવશે કહેજો હમણાં. ખૂબ સરસ મહેનત કરી રહ્યા છે. તો ભાઈ જો આ પાથરી દીધું છે અને આમાં પેલું એના જેવું છે સબ્જી મંડી જેવું, બોલાવવું પડશે બધાના. અને હમણાં અડધો કલાક પછી બતાવો કેટલા લોકો આવે છે અને કેટલા નહીં આવતા. તો ભાઈ અમારે જનરલ મિટિંગ રાખી હતી ધાર્મિક માટે અને સંખ્યા જો 129 મકાનો છે, એમાં આટલા મેમ્બર આવ્યા છે. એટલે હવે શું કરવાનું એ અમારા માજી પ્રમુખ નક્કી કરશે. અહીં રહ્યા ખૂણામાં બેઠા.